જ્યારે તમે એકલા પડી જાઓ, જ્યારે તમને એવું લાગે કે આ દુનિયામાં કોઈ જ તમારું નથી, ત્યારે આ મારી વાત સાંભળો. તમને એવું લાગશે તૃપ્તિબેન ખરેખર સાચી વાત કરે છે. સૌથી પહેલાં તમે એકલા નથી, તમારા સાથે તમારો આત્મા છે. અને જ્યાં સુધી તમારા સાથે તમારો આત્મા છે ત્યાં સુધી તમારે કોઈની જરૂર નથી. આ વાત તમે મનમાં ઠાંસી ન ઉતારી લો. તમે ઉદાસ છો, તમે નિરાશ છો, તમે તમારા જીવનથી નિષ્ફળ છો, તો આ વાત તમારા માટે છે. ખરેખર તમે એવું માનતા હોય કે આ દુનિયાની અંદર તમે સાવ એકલા પડી ગયા છો, તો આ વાત તમારા માટે છે. નાની વાતે જે લોકો દુઃખી થાય છે એમના માટે આ વાત છે. જે લોકોને એવું લાગે છે કે એમના જીવનની અંદર કોઈ જ વ્યક્તિ એમને સાથ નથી આપતી, એવા વ્યક્તિ માટે મારી આ નાનકડી એવી વાત છે. સૌથી પહેલાં તમે તમારા પર ભરોસો ન કરો તો કાંઈ નહીં, પરંતુ જે ભગવાને તમને પૃથ્વી પર મોકલ્યા છે એના પર ભરોસો રાખો. જેવી રીતે એક માતા પોતાના બાળકને દુઃખી નથી જોઈ શકતી, એવી રીતે આપણે પૃથ્વી પર મોકલનાર કુદરત આપણી માતા પિતા છે. એ આપણને ક્યારેય દુઃખી જોઈ શકતા નથી, પરંતુ પ્રત્યક્ષ ને પરોક્ષ જ્યારે ભગવાન આપણી પાસે નથી આવી શકતા ત્યારે ભગવાન આપણને ઠોકર આપે છે, સમજાવે છે કે તું ભોળો છે, તું કઠોર બન. અને જીવનનું દુઃખ આપણને કઠોર બનાવે છે, આપણે મજબૂત બનાવે છે, આપણા જીવનની અંદર આપણને સબક શીખડાવે છે. કોઈ પણ એવો વ્યક્તિ જે તમને દગો આપીને વયો જાય છે એ તમને સબક આપીને જાય છે. એકવાર તૂટેલો માણસ ફરી ક્યારેય તૂટતો નથી. યાદ રાખો, તમે તમારામાં વિશ્વાસ રાખો, તમે એ કુદરત ઉપર વિશ્વાસ રાખો. એકવાર તમે વિશ્વાસ રાખતા થઈ જશો તમારામાં, તમારા માતા પિતામાં, કુદરતમાં, તમારામાં જે આત્મવિશ્વાસનો સંચાર થશે એ કોઈની તાકાત નથી. ખરેખર આ વાત બહુ સમજવા જેવી છે. તમને એવું લાગે છે કે તમે એકલા છો, ભલે એકલા હોય, બહુ સારી વાત છે. એકલા માણસ હિમાલય સર કરે છે. ટોળામાં રહેલો માણસ થાકી જતો હોય છે, હિંમત હારી જતો હોય છે. ટોળામાં રહેલો માણસ એક દિવસ ડિપ્રેશનનો શિકાર બનતો હોય છે, પરંતુ એકલો રહેતો માણસ, એકલતા પચાવી જાણનાર માણસ જીવનમાં ક્યારેય દુઃખી, નિરાશ, હતાશ થતો નથી. જે થાય છે તે સારું થાય છે, જે થવાનું છે તે સારું થવાનું છે. તમે તમારા ઉપર વિશ્વાસ રાખો. કોઈ ડૉક્ટર તમને દવા આપે છે તો એ દવાની અંદર કઈ વસ્તુ ઉમેરેલી છે તમને ખ્યાલ નથી, પણ જેમ તમને ડૉક્ટર ઉપર વિશ્વાસ છે કે આ ડૉક્ટરને મેં બતાવ્યું છે અને આ ડૉક્ટર દવા આપે એ પરફેક્ટ છે, કઈ કંપનીની છે, કઈ વસ્તુ અંદર એડ કરેલી છે, કયું કન્ટેન્ટ છે, કયું ડ્રગ્સ છે તમને ખબર છે ના. તો ભગવાને તમને દુઃખ આપ્યું છે તો એ દુઃખ તમારા માટે સારું જ હશે. કુદરત તમને મજબૂત બનાવવા માટે થોડી સ્ટ્રગલ કરાવતું હોય છે. સ્ટ્રગલને ઓળખો, દિલથી કરો. ખરેખર જે વસ્તુ કરો તે દિલથી કરો. જેમ સુખને હસતા મોઢે સ્વીકાર કરો છો, એવી જ રીતે દુઃખને પણ હસતા મોઢે સ્વીકાર કરી લો. દુઃખને ગળે લગાવી લો. ખરેખર એ દુઃખ બહુ જલ્દી જતું રહેશે. તમે જીવનમાં ક્યારેય ઉદાસ નહીં થાઓ, હતાશ નહીં થાઓ, નિરાશ નહીં થાઓ, મારી ગેરંટી છે. જો દુઃખને અને સુખને પચાવતા આવડી ગયું તો ક્યારેય તમારે કોઈની જરૂર પડવાની નથી. બસ તમારા ઉપર વિશ્વાસ રાખો. ઉપરવાળો તમને સમયે બધું જ આપી રહેશે. જે તમે ડિઝર્વ કરો છો એ બધી જ વસ્તુ તમને મળશે. જેવી રીતે ડૉક્ટર ઉપર વિશ્વાસ મૂકો છો એ જ રીતે તમે કુદરત ઉપર વિશ્વાસ મૂકો. ક્યારેય તમે એકલા નથી. તમારો આત્મા તમારી સાથે છે અને આત્મા છે તે અમર છે. ઓકે.